આજે કેન્દ્રીય મંત્રી તેમજ પોરબંદર જિલ્લાના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર મહાનગરપાલિકાના ₹41.3 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું હતું। આજે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। આ તકે મહાનુભાવો દ્વારા કોચ અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને સન્માનિત કરાયા હતા। તેમજ પોરબંદર મહાનગરપાલિકાના ₹41.3 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું હતું, જેમાં ખાપડ બોર્ડ ઓફિસ, રોડ રીસર્ફેસિંગ અને સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ સહિતના કામોનું ખાતમુહૂર્ત થયું હતું, તેમજ કેટલાક વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, અરવિંદભાઈ લાડાણી, દેવાભાઈ માલમ, જિલ્લા કલેક્ટર SD ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી BB ચૌધરી, પોરબંદર મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ, સુદામા ડેરીના ડાયરેક્ટર આકાશ રાજશખા, પોરબંદર પ્રભારી પ્રદીપ ખીમાણી, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, રાજકોટ જિલ્લા પ્રભારી ધવલ દવે, પોરબંદર શહેર પ્રમુખ સાગર મોદી, અશોક મોઢા અને પંકજ મજીઠિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।